જૂનાગઢ પોલીસના સહકારથી જૂનાગઢ માઉન્ટેનિયરિંગ એસોસિએશન દ્વારા શહેરના બાળકોમાં એક નવી સાહસિક પ્રવૃત્તિને પ્રોત્સાહન મળી રહે તે માટે વિશેષ વર્કશોપ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં 8 વર્ષથી 17 વર્ષના 120 બાળકોને આર્ટિફિશિયલ ક્લાઇમ્બિંગ વોલ પર ચઢવા માટેની પ્રેક્ટિસ અને માર્ગદર્શનની તાલીમ નિઃશુલ્ક અપાઈ હતી। આ વર્કશોપમાં બાળકો અને વાલીઓ ઉત્સાહ સાથે જોડાયા હતા। આજે જૂનાગઢના બાળકો માટે વિનામૂલ્યે આર્ટિફિશિયલ વોલ ક્લાઇમ્બિંગનું એક વર્કશોપનું આયોજન કરેલું છે અને આ વર્કશોપનો મુખ્ય હેતુ એ છે કે બાળકો આ વોલને જાણે। આની પણ કોમ્પિટિશન થાય છે, ઇન્ટરનેશનલ લેવલે થાય છે, તો આ કોમ્પિટિશનમાં રસ લેતા થાય, ભાગ લેતા થાય, જૂનાગઢના બાળકોને એક નવું પ્લેટફોર્મ મળે એટલા માટે અને આ એક પ્રવૃત્તિ સાહસિક પ્રવૃત્તિ છે। વોલ ક્લાઇમ્બિંગ આર્ટિફિશિયલ વોલ ક્લાઇમ્બિંગનું જે જૂનાગઢ ખાતે કાર્યક્રમ અને ખાસ કરીને બાળકોમાં નિડરતા, હિંમત અને સાહસનો વિકાસ થાય એ માટે આજે આખો વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે। તે વર્કશોપ અંતર્ગત જૂનાગઢના વિદ્યાર્થીઓ, જૂનાગઢના બાળકો એમને એક ખૂબ સરસ ચાન્સ મળે, આગળ વધે અને ખાસ કરીને ઓલિમ્પિક અને એથ્લેટિકમાં તેઓ પોતાનું પ્રદાન કરી શકે તે માટે નાનપણથી જ તેઓને જે ટ્રેનિંગ આપવાનો જે કાર્યક્રમ માઉન્ટેનિયરિંગ એસોસિએશન જૂનાગઢ દ્વારા કરવામાં આવ્યો છે। હું અહીંયા આર્ટિફિશિયલ વોલમાં ક્લાઇમ્બ કરવા આવી હતી। અહીંયા મારો એક્સપિરિયન્સ ખૂબ જ સારો રહ્યો છે। એમાં અમને હજી બેલ્ટ પહેરવાનો, રોપ બાંધવાની સગળી માહિતીઓ અમને આપવામાં આવી અને એ મુતાબિક હું લગભગ અડધી વોલ હું ચડી ગઈ હતી અને હજી આવનારી ભવિષ્યમાં અમે ગિરનાર ચડવા જઈશું, ઘણા બધા ગેમ્સ કરીશું અને ઘણું કે આગળ વધીશું અને દેશનું નામ રોશન કરીશું।